સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ખીંચલપુર ગામમાં સરકારી યોજના હેઠળ બનાવાયેલા બોરમાં ગંભીર બેદરકારી સામે આવી રહી છે। બોર બનાવ્યા બાદ વીજ કનેક્શન ખુલ્લું વાસ ઉપર લટકતું રાખવામાં આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। ખાસ કરીને મુસ્લિમ વિસ્તારમાં આવા જોખમી વીજ કનેક્શનને કારણે કોઈ પણ સમયે જાનહાનિ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સમગ્ર મામલે ઠાસરા તાલુકા વિકાસ અધિકારી, ઇજનેર અને જવાબદાર અધિકારીઓની ગંભીર લાપરવાહી સામે આવી છે। બોરનું કામ પૂર્ણ કરી વીજ કનેક્શન યોગ્ય રીતે ન આપનાર કોન્ટ્રાક્ટરની બેદરકારી તંત્રની આંખે કેમ ચડતી નથી તેવા સવાલો ઉઠવા પામી રહ્યા છે। સાથે સાથે ખીંચલપુરમાં આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને ફોર્મ ભરવાથી લઈ નાણાં ચૂકવણી સુધી ભારે ધક્કા ખાવા પડી રહ્યા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે, જે ખીંચલપુરમાં સરકારી બોરે જોખમ ઉભા કરી રહ્યા છે। જે ખુલ્લા વાસ ઉપર લટકતું વીજ કનેક્શન જોવા મળી રહ્યું છે, જે તાલુકા તંત્રની ગંભીર લાપરવાહી સામે આવી છે। મુસ્લિમ વિસ્તારમાં જાનહાનિનો ભય જોવા મળી રહ્યું છે, જે આવાસ યોજનામાં લાભાર્થીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે। જે ખીંચલપુરમાં સરકારી બોરે જોખમ અનુભવ કર્યો છે, જે કોન્ટ્રાક્ટરની બેદરકારી તંત્રની આંખે કેમ ચડતી નથી તેવા સવાલો પણ ઉઠવા પામી રહ્યા છે। પરિચય આપનો? મારું નામ ઇરફાન સરજસાદી, ગામ ખીંચલપુર, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા। ઇરફાનભાઈ, તમે ક્યાં ઊભા છો અને શું કહેવા માગો છો? હું મારા ઘરના આગળ ઊભો છું। હાલ 2024માં મારું પ્રધાનમંત્રી આવાસમાં ઘર મંજૂર કરેલું છે, પાસ થયેલું છે। એ ટાઈમ 1,70,000 આવાસની કિંમત છે। અત્યાર લગીને મને 1,10,000 રૂપિયા મળેલ છે। બાકીની રકમ આજ દિન સુધી મને મળેલી નથી। હવે એ ટાઈમે સરપંચ અને તલાટી સાહેબે મારા જોડથી ખંડણી લીધેલી છે, બંને જણાએ, અને એમ કીધેલું કે તમારા પૈસા જલ્દી આવી જશે એવી આશા અપાઈને મારા જોડેથી પૈસા લઈ ગયેલ છે। બીજું કે ઠાસરા તાલુકામાં એન્જિનિયર ખરા ને એ બી આપના પરિચય માટે? સિંસા કાસમ શાહ, ગામ ખીંચલપુર, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા, ગ્રામ પંચાયત વાંટા। યાસીનભાઈ, તમે તમારા શું પ્રશ્નો છે અને શું કહેવા માંગો? પ્રશ્ન સાહેબ એમ એવો છે કે મારું મકાન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાસ થયેલ છે, પણ હજુ આ જો મકાનનું કોઈ કશું કરવા માગતું નથી। ઘણા ધક્કા મેં ખાધા, 4 વાર ઠાસરા ગયો, પણ કોઈ મેળ પડતું નહીં। આ 1.5 વર્ષ થયું સાહેબ, પણ કોઈ વિચારતું નથી। તલાટી અને સરપંચ શું કહે છે? તલાટીને મેં વાત કરી હતી, તો તલાટી કે જ્યાં વ્યવહાર કર્યો હોય ત્યાં તું મળી લે કે એ તલાટી તો રિટાયર થઈ ગયા। તલાટી તમારું નામ શું છે, ગામ શું છે અને તાલુકો કયો છે? મારું નામ ઝરીના બીબી છે, ગામ ખીંચલપુર, તાલુકા ઠાસરા। શું પ્રશ્ન છે? મારા ભત્રીજાનું ઘર પ્રધાનમંત્રી આવાસમાં પાસ થયેલું છે। સરકાર પૈસા લઈ જાય છે, સરપંચ તલાટી, પણ કામ બનતું નથી। અને આવા ઘરમાં કેમ કરીને રહી શકે? ચોમાસામાં માટીનું ઘર બે બાજુનું પડી ગયું, તો હવે કેમ કરીને રહી શકે? ઉનાળા શિયાળે તો કોકે સભા આપે, પણ ચોમાસામાં કોઈના ઘરમાં જગ્યા ના હોય, એ કેમ કરીને રહી શકે? બરોબર। હું રોનક હરીશભાઈ દેસાઈ, રહેવાનું નડિયાદ, તલાટી કમ મંત્રી તરીકે ખીંચલપુર, વાંટા અને તળપદમાં હું ફરજ બજાવું છું। રોનકભાઈ, જે અહીં પ્રધાનમંત્રી જે ગ્રામ યોજના છે, જી, તેમાં કેટલાના ઘરો બનેલા છે અને કેટલાના બાકી છે? હાજી, એમાં ખીંચલપુર વાંટામાં મારે અહીં આગળ 4 મહિના થયા ઠાસરા તાલુકામાં। એમાં ખીંચલપુર વાંટામાં કુલ ટોટલ 19 મકાનો મંજૂર થયેલા છે। એમાંથી 16 લાભાર્થીઓને પ્રથમ હપ્તો સરકારશ્રીનો મળી ગયેલ છે, 14 જણાને બીજો હપ્તો મળી ગયો છે અને ત્રીજો હપ્તો 4 જણાને મળી ગયો છે। છેલ્લા હપ્તા માટે બાકીના જે બાકી છે એ લોકો પૂરું કામ કરશે। એટલે પરિચય આપનો? મારું નામ ઇરફાન સરજસાદી દીવાન, ગામ ખીંચલપુર, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા। ઇરફાનભાઈ, તમે ક્યાં ઊભા છો?